બે બહેનો ભેગી થાય, મા બાપ ગુજરી ગયા હોય પછી વાતો છે નહીં હોય. ભાભી આમ ને ભાભી તેમ. બા હતા તો આપણને કેવું બધું સાચવતા હતા. હવે તો આ ઘરે જવાનું મને નથી થતું. આવા વિચારો આવે છે કે નથી આવતા? આ તમારો સંસાર છે. મુંબઈમાં હતો ને મને એક સૌરાષ્ટ્ર વાળો પરિવાર મળ્યો. કેટલી હદે આપણે નીચે ઉતરતા ગયા છીએ. તમારી રક્ષાબંધનો તો હકીકતમાં બંધ કરવા જઈશ. બંધન નહીં, બંધ કરો. શું કામ આ તમાશો કરો? કેટલી હદે આપણે નીચે ઉતરતા ગયા. 100મું વર્ષ ચાલે છે, 100. આ પરિવારના ઘરમાં માં છે, માને 100મું વર્ષ ચાલે છે. વહુ જબરજસ્ત સેવા કરે છે, પણ સેવા કરતા કરતા વહુને પણ બીમારીઓ છે. ડોક્ટરે કીધું બેન 4 દિવસ માટે તમે ઘર છોડી કોઈ હિલ સ્ટેશન પર ચાલ્યા છો. હું જાઉં તો બાને કોણ? છોકરો ઓફિસ, મિસ્ટર ઓફિસ, દીકરી પરણી ગઈ. બા મારા વગર રહી શકે એમ જ નથી. મારી તબિયતનું જે થવાનું હોય થાય. બાને છોડીને હું નહીં છું. નહીં બેન, પછી જિંદગી ભર માટે તમે અપંગ થઈ જશો. એટલી હદે તમારા શરીરના સ્નાયુ અને સાંધા બેવડ થઈ ગયા છે. તમે જરાક બહાર નીકળી જાઓ. તમને હવે મેન્ટલી આરામની જરૂર છે. ઘરે આવીને હસબન્ડ વાઈફે ચર્ચા કરી, શું કરીએ? 3 બેન છે, એટલે કે 3 નણંદ. ફોન કર્યો પહેલીને કે જરા આને બહાર જવું છે. 35 વર્ષ મેરેજના થયા છે. બાને મૂકીને એક દિવસ નથી ગયા. આજે પહેલી વાર 4 દિવસ જવું છે. તો બાને તમારા ઘરે? હે, તમને કહું, 3માંથી એકે બેન રેડી નથી થયા. 100 વર્ષના બાને અમે ક્યાંથી સંભાળી શકીએ? અમને ખબર નહીં મળે. તમે તો 35 વર્ષથી કરતા હોય ને, તમને ખબર પડે. નકામે અહીંયા કંઈક થઈ જાય તો અમારું નામ ખરાબ થઈ જાય. જે માના પેટે તમે જન્મ લીધો એ માને શું જરૂર છે તમને ખબર નહીં પડે? અમારા ઘરમાં બા માટેનો બેડરૂમ નથી. કોકે આવું જેણે એમ કીધું કે મારા ઘરમાં બા માટે બેડરૂમની જગ્યા નથી, એના ઘરમાં કૂતરો સાચવવા માટે, કૂતરાને રાખવા માટેની જગ્યા હતી. સવાર પડે કૂતરો લઈને નીકળી પડે. ડોગ, ડોગી, આલ્સેશિયન, ડોબરમેન, પોમેરિયન લઈને નીકળવાનું. પણ સગી માને ઘરમાં રાખવા માટે જગ્યા નથી. એક વહુ કદાચ આવું કરે તો સમજ્યા. દીકરી થઈને તમારી માને ખાલી 4 દિવસ માટે રાજી થવું જોઈએ કે આજે મારા ઘરમાં મારા ભગવાન આવી રહ્યા છે. કારણ કેટલો નીચે ઉતરી રહ્યો છે. દેરાસરમાં ગયા પછી તમે ભવ નિવ્યો બોલો કે ના બોલો, પણ તમારો સંસાર જોયા પછી અમને તો ખરેખર આ ભવ ઉપર નિર્વેદ થઈ શકે. અમે અમારા મા બાપને ધન્યવાદ આપીએ છીએ કે તમે અમને આ સંસારમાંથી છોડી દીધા. અમારા બા અમને ઘણીવાર કહેતા, દીક્ષા લીધા પછી અમારો વૈરાગ્ય મજબૂત થાય એના માટે અમને કહેતા, તમે ફાવી ગયા છો, ફાવી ગયા છો. તમારા 2 ભાઈ મજૂરી કરે છે, ભલે એની પોતાની ફેક્ટરી છે, પણ દાદરથી ટ્રેનમાં બેસે અને ટીચા તો પીટા તો પાલઘર જાય. તમને તો ગરમ ગરમ ગોચરી ઓરાવનારા હોય. એક ઘરમાં જાઓ ને 4 ઘરના દરવાજા ખુલી જાય. ખરેખર તમે ફાવી ગયા. આ સંસારમાં એ લોકો ફસાઈ ગયા છે. તમને જોયા પછી અમને તમારા રાગની ઈચ્છા નથી થતી. તમને જોયા પછી અમને અમારો આના પ્રત્યેનો રાગ વધી ગયો છે, આના પ્રત્યેનો પ્રેમ વધી ગયો છે, અને તમારા ઉપર અમને ખરેખર વૈરાગ્ય આવી છે.